નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા માતર તાલુકાના ઉંઢેલા ગામમાં પ્રાથમિક શાળાના સ્ટાફ અને ગ્રામજનો વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। આ વિવાદથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે। ગ્રામજનો શિક્ષકોની બદલીની માંગ કરી રહ્યા છે। આ વિવાદના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। અનેક વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ શાળામાં શિક્ષણની ગુણવત્તા નબળી હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ધોરણ 10 સુધી પહોંચેલા કેટલાક વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં યોગ્ય રીતે વાંચતા અને લખતા પણ નથી આવડતું। આ સ્થિતિ માટે તેઓ શાળાના શિક્ષકોની કામગીરીને જવાબદાર ઠેરવી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત રજૂઆતો કરી તેમ છતાંય સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને એટલે તેઓ શિક્ષકોની બદલીની માંગ કરી રહ્યા છે અને આ વિરોધ કરી રહ્યા છે। આ વિવાદના કારણે ઘણા વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહેતા હોવાનું પણ સામે આવ્યું। બીજી તરફ શાળાના ઇન્ચાર્જ આચાર્ય આશાબેન બાવીશિયાએ ગ્રામજનોના તમામ આક્ષેપોને ફગાવ્યા। તેમનું કહેવું છે કે હાલમાં મોટાભાગના શિક્ષકો વસ્તી ગણતરી સહિતની વિવિધ સરકારી કામગીરીમાં વ્યસ્ત હોવાથી શાળાના નિયમિત કાર્ય પર અસર થઈ રહી છે અને કેટલાક લોકો અંગત કારણોસર વિવાદ ઊભો કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। હાલ આ સમગ્ર મામલો ગામમાં ચર્ચાનો માહોલ જગાવી રહ્યો છે। ઉંઢેરા પ્રાથમિક શાળામાં અગાઉ બે શિક્ષકોનો સામસામે વિવાદ હતો કે જે તે સમયે એમાં સમાધાન થઈ ગયેલું છે એટલે પછી એમાં કોઈ આગળ આપણે પ્રક્રિયા હાથ ધરી નહોતી। પ્રશ્ન એ પછી આચાર્યનો હતો તો આચાર્યનો ચાર જણે બદલી નાખેલો છે। હમણાં 6/6/26ના ઠરાવથી નજીકના એસ્ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ આપવાનો હોય છે તો એ સંદર્ભે અમે બાજુની એસ્ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ આપી દેવામાં આવે છે એટલે લગભગ પ્રશ્ન સોર્ટ આઉટ થઈ ગયો। ગ્રામજનોએ રજૂઆત કરી છે કે કેવી કાર્યવાહી કરવા આચાર્ય વિશે ફરિયાદ હતી તો એ 6/6/26ના ઠરાવ પ્રમાણે ચાર્જ આપી દેવામાં લગભગ પ્રશ્ન સોલ્વ થઈ ગયો। ગ્રામજનો એવું કહી રહ્યા છે કે જો આ શિક્ષકોની બદલી નહીં થાય તમામ તો કે તાળાબંધી કરવામાં આવશે। જોઈએ એક તપાસ સોંપીશું ડિટેલમાં અને પ્રવેશક પછી એના વિશે નિર્ણય લઈશું। શિક્ષણ તો કથળી કઈ નથી ગયું કેમ કે અત્યારે અમારે કેવું છે 2 મહિનાથી મારે ચાર્જમાં છું બરોબર। 2 મહિના પહેલા બીજા આચાર્ય હતા એમને એ રીતે જે સંજોગો વસાત ચાર્જમાંથી ઉતારવામાં આવ્યા। અમારે 2-3 દિવસ પહેલા એસ્ટાટનો ચાર્જ આવી ગયો છે એ આજે હાજર થયા નથી એમની સ્કૂલમાં કામ છે એટલે 2 દિવસમાં એ શિક્ષકે હાજર થઈ જશે એટલે અત્યારે તો હું ઇન્ચાર્જમાં છું ઉંઢેરા પ્રાથમિક શાળામાં। બીજું કે વસ્તી ગણતરીના ઓર્ડર છે અમારા બધા શિક્ષકોને 9 શિક્ષકો છે અમારે કુલ અને 8 શિક્ષકોને વસ્તી ગણતરીના ઓર્ડર છે અને એમને ઓન ડ્યુટી અત્યારે મામલતદાર સાહેબે જાહેર કરી છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે વસ્તી ગણતરી કરવા ગામમાં બધા શિક્ષકો જાય ને એટલે વાલીઓ એવું જ કે શિક્ષકો ગામમાં ફરતા હોય છે તો એટલે છોકરા સ્કૂલમાં મોકલતા નહીં બીજું કઈ કારણ નથી। ના બિલકુલ નહીં કારણ કે મારી સ્કૂલમાં વાત કરું તો અત્યારે NMMS ની જે પરીક્ષા આવી એમાં મારા 5 વિદ્યાર્થી પાસ છે। જ્ઞાન સાધનામાં મારા બાળકો મેરિટમાં છે એટલે એવું કઈ છે નહીં કે શિક્ષણ પ્રાથમિક શાળાનું કથળ્યું છે કઈ જ નહીં। બધી પરીક્ષાઓમાં જે ઓનલાઈન પરીક્ષાઓ આવે કે જે બધી હોય એ છોકરાઓ મારા પાસ હોય જ છે। કુલ સંખ્યા હું તમને બતાવી દઉં એટલે વધઘટ જે થાય અંદાજે 400 ની આસપાસ હશે એટલે જે ગયા એસી લઈને ધોળકા વાળા ગયા માઇગ્રેશન વાળા ગયા બધું કરીને અમે તમને આપી દે કોઈ જેવું અમારી સ્કૂલમાં અમે અત્યારે સ્ટાફમાં બધા ભેગા કામ કરીએ છીએ અમને તો કઈ એવું જણાતું નથી। હું 20 વર્ષ થયા મારા સ્કૂલમાં કોઈ જ ઇસ્યુ નથી ક્યારે કોઈ ઇસ્યુ નથી। આજે પોતાના અંગત કારણો લીધે જે ગામજનો ઇસ્યુ બનાવે છે એ જ બાકી અમારી સ્કૂલમાં અત્યારે તમે આખો સ્ટાફ ભેગો કરો અમારી સ્કૂલમાં સ્ટાફ પ્રત્યે કોઈ ઇસ્યુ નથી કશો જ નથી। મારા પરિચયમાં અત્યારે મારું નામ મોઢરાજસિંહ જયંતિભાઈ ચૌહાણ છે। હું ગામ ઉંઢેલામાં હાલ ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું। અમારા સ્કૂલની અંદર અત્યારે એવું છે કે ઉપરથી અધિકારીઓએ હુકમ કરેલો છે એક બેનનો બદલી માટેનો એની અંદર એવું ચોખ્ખું સ્પષ્ટપણે લખેલું છે કે શિક્ષણ બરાબર છે નહીં। શિક્ષણની અંદર જે તપાસ પ્રક્રિયા છે સપ્લિમેન્ટરી એમાં કચાશ જોવા મળેલી છે। પછી એની અંદર અલગ સ્ટાફ જે છે SMC એની પર ખોટી રીતે હેરાનગતિ કનડગત કરે છે એવું શિક્ષક દ્વારા ઉપલા અધિકારીઓને કહેવામાં આવ્યું છે। એના બદલે અમને શું કર્યું છે કે એમના માટે કર્યું છે તો એમને સ્ટાર્ટિંગની અંદર જે આચાર્ય હતા એમની બદલી કરીને બીજા આચાર્યની કોઈ પણ હુકમ વગર પેલે કરેલું છે બદલી કરી નાખેલી છે અને ચાર્જ સોંપી દીધેલો છે। તેના અંદર અત્યારે સ્કૂલની અંદર કોઈ ભણતર છે નહીં બરાબર અને એના માટે અત્યારે અમે લેખિત પણ આપ્યું છે પણ ઉપરથી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરેલી નથી। વિદ્યાર્થીઓ કેવું છે કે જાતે વાલીએ નિર્ણય લીધો છે કે ભાઈ અમારા છોકરા ભણાવવા નથી તો પછી વાલીઓ મોકલતા જ નથી સ્કૂલની અંદર।
એ એવું ઈચ્છે છે કે ભાઈ આ સ્ટાફ બદલી થઈ જાય તો અમારા શિક્ષણ સારું મળે, અને દેશનો મેન પાયો શિક્ષણ છે. જો શિક્ષણ જ નહીં હોય તો દેશનો નાગરિક, ગામનો નાગરિક આગળ વધી શકશે તેમ છે નહીં. આટલો મોટો પ્રશ્ન તમે કોઈને રજૂઆત ના કરી? રજૂઆત એટલે મારી જોડે તો જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી છે, મારી પર પત્ર પણ આવેલો છે, પણ એમને શિક્ષણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે માંગ શું છે તમારી? બસ આ સ્ટાફની અંદર જે બદલી થઈ જાય અને શિક્ષકો સારું ભણતર આપે એ જ અમારી અપેક્ષા છે. હું મૂળ ઉંઢેરા ગામનો વતની છું. મારું નામ શૈલેષભાઈ છોટાભાઈ સોલંકી. મૂળ હું માતર તાલુકા પંચાયત સભ્ય તરીકે, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છું. પણ ઉંઢેરા ગામની એક એવી સમસ્યા છે, એક લગભગ 2 વર્ષથી આ ચાલી રહી છે. એમાં હું એવું કહું છું સમસ્ત આજે મારા મીડિયા ભાઈઓને, સમસ્ત ગ્રામની પ્રજાનો, કે આ સમસ્યાનો ઉકેલ કેમ આવતો નથી. અમે શાળા શિક્ષણ વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ વિકાસ અધિકારી બધાને અમે લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. આજે હોસ્ટેલ જેવી સ્કૂલ બનતી હોય, આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર જો બનાવતી હોય ગામે ગામ હોસ્ટેલ જેવી સ્કૂલો, તો એ બાબતમાં અને જે સરકારના કર્મચારીઓ છે, શિક્ષકો, એમને પણ આજે ધૂમ પગાર ધરાઈને આપતી હોય તો ગામના હિતમાં ગામની પ્રજાનું શિક્ષણ બાબતે, ગામને હર નાગરિકના બાલ્યો, ગામના પ્રજાના છોકરાનું, બાળકોનું શિક્ષણ એવું હોવું જોઈએ કે છોકરાને વાંચતા લખતા પૂરી રીતે આવડવું જોઈએ. કોઈ બાળક હોય અને આજે 1 થી ધોરણ 10 સુધી કે 8 સુધી એ છોકરાને હજુ પ્રાથમિક શાળામાં કોઈને વાંચતા લખતા આવડતું નથી. અત્યારે અમારી માંગ એવી છે કે શિક્ષણમાં સુધારો આવો, કોઈ સારી રીતે એ થાય અને સારો ગામનો વિકાસ થાય, એવી મારી માંગ છે. આ સૌને રજૂઆતો તો અમે ઉપલા લેવલે કરેલી છે. ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, શિક્ષણ વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ વિકાસ અધિકારી, શિક્ષણ મંત્રીમંડળમાં ગાંધીનગર પણ અમે રજૂઆતો લેખિત મૌખિક કરી ચૂક્યા છે, પણ કોઈ એક્શન લેતું નથી આ બાબતમાં. તમારી માંગ શું છે? કોની પર એક્શન લેવા? અમારે તો એક જ માંગ છે કે અહીંયા પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફની બદલી કરવામાં આવે અને અમને નવો સ્ટાફ આવે તો આ શિક્ષણમાં કંઈક સુધારા થાય એવું અમને લાગે છે ઉંઢેરાનું.